वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
ભાઈ વાહ વાહ. ખૂબ ખૂબ અભિનંદન. સરસ મજાનું સ્વાગત ગીતથી આપ સર્વેને આવકાર્યા છે. ત્યારે સોવિનિયર પ્રકાશન સમિતિના કન્વીનર સન્માનીય શ્રી ડૉક્ટર પી.આર. પટેલ સાહેબને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગતથી મહેમાનોને મીઠો આવકાર આપશે. શ્રી ડૉક્ટર પી.આર. પટેલ સાહેબ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને
प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। આજના થોડી શાંતિ જાળવીશું, 20 મિનિટ માટે, વધારે નહીં। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમારોહના અધ્યક્ષ આપણા લાડકા દીકરી તરુબેન, આ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી ડૉક્ટર ધવલકુમાર કે પટેલ, IAS કલેક્ટર આણંદ, કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી દશરથભાઈ પી પટેલ, DP, આપણા ટ્રસ્ટી અને સરદાર કેળવણી ઉત્તેજન મંડળના ઉપપ્રમુખ શ્રી કનુકાકા, ટ્રસ્ટી મુરબ્બી શ્રી વાડીભાઈ, મુરબ્બી શ્રી શંકરભાઈ, ડૉક્ટર KT પટેલ સાહેબ, ડૉક્ટર અમીન સાહેબ, નવીનભાઈ, અમૃતભાઈ, દશરથભાઈ, ભીખાભાઈ અને સર્વે મંચસ્થ મહેમાનો અને ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજના આ સમારોહમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આટલી વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, શ્રોતાઓ, બહેનો, માતાઓ, ભાઈઓ અને બાળકો, એ સર્વેને હું આવકારી આ કાર્યક્રમ આગળ વધારવા વિનવું છું। ધન્યવાદ। સાહેબને ખબર છે કે આજે આપણે કાર્યક્રમ નિહાળવાનો છે, ત્યારે એમને સરસ મીઠો આવકાર મહેમાનોને આપ્યો છે। ત્યારે એક ફરીથી જરા નિવેદન કરું છું, પાછળ ફોન આવી રહ્યા છે મારા ઉપર કે પાછળ જગ્યા નથી બેસવાની, આ વચ્ચે જો થોડી જગ્યા હોય તો થોડા આપણે ખસીશું આગળની સાઈડ, તો પાછળ હજી ઘણી બધી લોકો ઊભા છે તો એમને જરા સ્થાન મળી શકે, પ્લીઝ। હવે આજના સુંદર મજાના કાર્યક્રમના આપણા માનવંતા સન્માનીય ઉદ્ઘાટક શ્રી ડૉક્ટર ધવલકુમાર કિરીટભાઈ પટેલ સાહેબને વિનંતી કરે કે તેઓ શ્રી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકશે। મંચસ્થ મહેમાનો પણ દીપ પ્રાગટ્ય માટે જોડાશે। આપણે સરસ મજાના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે માનવંતા મહેમાનોનું આપણે જલ્દીથી પુષ્પગુચ્છથી સન્માન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આજના સમારોહના પ્રમુખ શ્રી સન્માનીય શ્રીમતી તરુબેન અનિલકુમાર અમીન, જે નોર્વેથી આવ્યા છે આપણી વચ્ચે, આપણા દીકરી છે, આ ગામના દીકરી છે, તેમનું સન્માન અમૃત મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમના કન્વીનર સન્માનીય શ્રી કાંતિભાઈ S પટેલ સાહેબને વિનંતી કરી કે તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરશે। કાંતિભાઈ S પટેલ સાહેબ। ત્યાર પછી આજના કાર્યક્રમના સન્માનીય ઉદ્ઘાટક શ્રી ધવલકુમાર કિરીટભાઈ પટેલ, કલેક્ટર શ્રી આણંદ જિલ્લો, તેમનું સન્માન સ્વામિનારાયણ પ્રકાશન સમિતિના સહકન્વીનર શ્રી અમૃતભાઈ પી પટેલ, ડોલપ્લાસની વિનંતી કરીશ કે તેઓ સાહેબશ્રીનું સન્માન કરશે પુષ્પગુચ્છથી। થેન્ક યુ સાહેબ। આપણા આ કાર્યક્રમથી કે જેઓ યુએસએથી સ્પેશિયલ આ કાર્યક્રમ માટે જ્યારે આવ્યા છે, ત્યારે તેઓ શ્રીઓનું સન્માન કરીશું। સન્માન કરવા માટે હું નવીનચંદ્ર પી પટેલ, કન્વીનર અમૃત મહોત્સવ ઉજવણી સમિતિના વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સન્માન કરશે। ત્યાર પછી ભાઈના નામથી, ભાઈના ગુલામના નામથી જાણીતા આપણા મુરબ્બી વાડીભાઈ પટેલ સાહેબને નું સન્માન દશરથભાઈ બેંકર સાહેબને વિનંતી કરીશ કે વાડીભાઈ સાહેબનું સન્માન કરશે પુષ્પગુચ્છથી। ત્યાર પછી ડૉક્ટર KT પટેલ સાહેબને નું સન્માન ડૉક્ટર BR પટેલ સાહેબને વિનંતી કરીશ કે ડૉક્ટર સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરશે। ત્યાર પછી કનુભાઈ રામદાસ પટેલ સાહેબનું સન્માન દશરથભાઈ સાહેબને વિનંતી કરી, ભીખાભાઈ સાહેબને વિનંતી કરીશ, આપણા મંત્રીશ્રી સાહેબને વિનંતી કરીશ કે કનુભાઈ રામદાસ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરશે। સન્માનીય ડૉક્ટર અનિલ કુમાર અમીર સાહેબનું સન્માન ડૉક્ટર BR પટેલ સાહેબ કરશે। થેન્ક યુ સાહેબ। હવે મહેન્દ્રભાઈ પટેલ RFO ને ખાસ વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે, તેમનું આપણે સન્માન કરવાનું છે।
મહેન્દ્રભાઈ પટેલ, સન્માનીય મહેન્દ્રભાઈ પટેલ આરએફઓ સાહેબને ખાસ વિનંતી આજના જવાન સેવાઓ બદલ સન્માનિત કરવાના છે। ત્યારે સૌ પ્રથમ રાઈબા જીવીબા શિશુ વિહારના સ્ટાફ પરિવારને ખાસ વિનંતી છે, જલ્દીથી સ્ટેજ ઉપર બંને સ્ટાફ પરિવારો આવી જશે। જીવીબા શિશુ વિહાર મેઘાબેન એમ પટેલ, પિંકીબેન બી પટેલ અને રેણુકાબેન કે દરજી, રાઈબા શિશુ વિહાર। સગનબા પ્રાથમિક શાળાના નિયામક શ્રી મહેશભાઈ પટેલ કુંદનબાર કલેક્ટર સાહેબ આણંદ જિલ્લાના વરદ હસ્તે સન્માનિત થશે। સગનબા સ્ટાફ પરિવારનું સન્માન આજના કાર્યક્રમના સન્માનીય ઉદ્ઘાટક સાહેબ શ્રી ધવલકુમાર કરશે। ત્યાર પછી હાઈસ્કૂલનો સ્ટાફ તૈયાર રહેશે। માર્ટિનભાઈ એચ પટેલિયા સાહેબ, જગદીશભાઈ સી પટેલ, અમીબેન કે ઠાકર, વિજયકુમાર યુ પટેલ, શિલ્પાબેન બી પટેલ, નરેશકુમાર ડી પટેલ, ગિરીશભાઈ એચ ભાંડે, સંજય ડી સોલંકી, જિગ્નેશ કુમાર, ગજેન્દ્ર મહેતા, ચંદ્રકાંત પટેલ, જગદીશભાઈ જે પટેલ, અમૃતભાઈ પી દેસાઈ, રામુભાઈ જેડ ગાવે, ગીતાબેન એ સુથાર, જંકારબેન જી પટેલ। એ આજના અતિથિ વિશેષને વિનંતી કરી કે તેઓ હાઈસ્કૂલના સ્ટાફને સન્માનિત કરશે। વિદ્યાર્થીઓનો શિક્ષક માટેનો પ્રેમ, આજે સરગમના બાળકો અને જે ગુરુજી માટેનો એમનો આદર છે એ આજે શિષ્યાઓની શિષ્યાઓથી આપણને દેખાઈ રહ્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ। મારે કહેવું છે, આ બંને સેવક મિત્રો જિગ્નેશ અને આ સંજય આ અમૃત મહોત્સવના આખા વર્ષ દરમિયાન એમને એટલી બધી સાહેબ મહેનત કરી છે। આ બંને આપણા ગામના યુવાન મિત્રો છે, અમારા વિદ્યાર્થીઓ છે, સેવક તરીકેની ફરજો બજાવે છે, પણ એમને રાત દિવસ સુધી આ જેટલું રિઝર્વેશન ચાલ્યું છે એમાં સરસ મજાનું બંને સેવક મિત્રોએ કામ કર્યું છે। આપણે દરેકે એમની નોંધ લેવી જોઈએ। એકવાર એમના માટે તાળી પાડી દઈએ। આપણે બંને સેવક મિત્રો માટે તાળી પાડવાની છે। કલેક્ટર શ્રી આણંદ જિલ્લાને વિનંતી કરીશ
કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સાહેબ શ્રી અધ્યક્ષ શ્રીમતી તરુબેન અમીન, અતિથિ વિશેષ શ્રી દશરથભાઈ પટેલ, સર્વે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ગ્રામજનો, ખાસ કરીને આજે જે કાર્યક્રમ છે, હું આ શાળાનો સીધો બેનિફિશિયરી નથી, પણ જે આડકતરા બેનિફિશિયરી ગણીએ, એટલે કે થ્રુ માય ફાધર, મારા પિતા આ શાળાના વિદ્યાર્થી હતા, એમણે સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું, એમણે જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું, અને એના પછી એમની નેક્સ્ટ પેઢી તરીકે અમને લોકોને એક સારું એન્વાયરમેન્ટ, એક સારું એજ્યુકેશન મળ્યું શરૂઆતમાં, અને એનાથી અમે આગળ વધી શક્યા. એટલે આ શાળાનો આડકતરી રીતે હું 100% ઋણી છું. એટલે આજે મને આ કાર્યક્રમમાં આવવાનું થયું, આપને બધાને મળવાનું થયું, અને અહીં ઉદ્ઘાટક તરીકે આવવાનું થયું, એ માટે સર્વે આયોજકોનો હું ખૂબ આભાર માનું છું, અને આપને બધાને આ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ આનંદ આપે એવી શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. શ્રી દશરથભાઈ પ્રહલાદદાસ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી પ્રાસંગિક ઉદ્બોધન કરશે. અનુભૂતિનો અહેસાસ કરી શકે છે એવા પૂજ્ય શાહ સાહેબને સૌપ્રથમ યાદ કરી વંદન કરી હું મારું વ્યક્તિત્વ શરૂ કરું છું. પરમ શ્રદ્ધેય વંદનીય વડીલ શ્રી વાડીભાઈ તથા આદરણીય શ્રી ખોડભાઈ સાહેબ, સન્માનીય શ્રી શંકરભાઈ સાહેબ, વડીલ શ્રી કનુભાઈ, આજના સમારંભ જેને સૌરવ માટે ખૂબ જ સંભાવ છે અને મહત્વ છે એવા આજના સમારંભના પ્રમુખ બેન શ્રી તરુબેન, અને જેમના ધવલ વ્યક્તિત્વમાં ઇન્દ્રધનુષના બધા જ રંગોનું સંમિશ્રણ છે એવા આજના ઉદ્ઘાટક માનનીય કલેક્ટર શ્રી ધવલભાઈ, તથા આપણું જે મહોત્સવ સમિતિ છે એના કન્વીનર શ્રી નવીનભાઈ, તથા મારા પરમ મિત્ર શ્રી બલરાભાઈ, તથા મારા વડીલ બંધુ શ્રી અમૃતભાઈ, તથા મર્યાદા સભા મહિલા સરપંચ શ્રીમતી ગાંધીભાઈ સાહેબ, સર્વે મંચસ્થ મહાનુભાવો અને ગ્રામજનો, વડીલો, બહેનો, માતાઓ, આજે હું આમ તો આ શાળાની મુલાકાતે અવારનવાર આવતો હોઉં છું. હું અમેરિકાથી આવ્યો હોઉં અને આ શાળાની મુલાકાત ના લીધી હોય એવું એક પણ વખત બન્યું નથી. એટલો મને આ સમસ્યા છે આ શાળા પ્રત્યે. મને ગર્વ છે કે હું આ ગામમાં જન્મ્યો, અને મને ગૌરવ છે કે હું મેં આ શાળામાં અભ્યાસ કર્યો. એટલે મને આ શાળા પ્રત્યેની મમતા અહીંયા ખેંચી આવે છે. અને આજ તો આ અમૃત મહોત્સવના આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું એટલે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, આજે અમૃત મહોત્સવના પ્રસંગે મારે તમારી સમક્ષ ધબકતા ધબકારના લયમાંથી જન્મેલા શબ્દોને ખોલવા છે, વાંચવા છે. મિત્રો, એક શબ્દ ઘોઘાટમાંથી આવે છે જે છાપણ હોય છે અને પસ્તી બની જાય છે, અને એક શબ્દ એકાંતમાંથી હૃદયમાંથી આવે છે જે સર્જકનો હોય છે, જે શાશ્વતપણે મસ્તી બની જાય છે. તો તમારી સમક્ષ શબ્દની પાંદડીઓ ખોલીને અને એક પણ સુગંધની પ્રસન્ન આપેલી છે. તાવો શબ્દના ઝાકળને માણીએ. આજે 31 ડિસેમ્બર 2017ને અલવિદા કહેવાનો દિવસ દુનિયાના વધુમાં વધુ દેશોમાં અને વધુમાં વધુ લોકો દ્વારા ઉજવાતો તહેવાર હોવા છતાં પણ આપણે સૌ આ અમૃત મહોત્સવના ઉમંગને ઉજવવા માટે આજે સવારથી આ કાર્યક્રમમાં સંમિલિત છીએ. આપણે સવારથી માં સરસ્વતી વીણાનું જંતુ તારનું સંગીત સાંભળીએ છીએ. ગામ ગામથી સૌ આવ્યા છો. કોઈ અમદાવાદ, આણંદ, મુંબઈ, કલોલ, ગાંધીનગર, બેન તરુબેન તો નોર્વેથી, મારો સાથ ચિરાગ અને બધા લોકો અમેરિકાથી ખાસ આવે છે. અને હું પણ અમેરિકાથી ખાસ એ દ્રાક્ષની ભૂમિમાંથી આ રુદ્રાક્ષની ભૂમિમાં આવ્યો છું. મિત્રો, આ ધરતી પાસે આવવું તો સહેલું છે, પણ પાસેથી નજીક આવવું બહુ અઘરું છે. આજે પાસે આવેલા તમે સૌ ખાસ છો. આજે પાસે આવેલા તમે મારા કારણ કે એવા સમયમાં કે જ્યારે બધા જ લોકો વોટ્સઅપ ઉપર વ્યસ્ત હોય છે અને વ્યસ્ત જીવનની એકાકી પડાની પીડામાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે સંબંધોમાં ગુંગળામણ છે, સંબંધોમાં સંકુલતા છે. એવા સમયે આ ખુલ્લા આકાશ જેવા મન સાથે અને
સાવ લીલાછમ ભાવ સાથે આપણે અહીં આ અવકારના દ્વાર પર આસોપાલવના તોરણમાંથી હરખ ઝૂલતો આ જે મંડપ રોપાયો છે એ મંડપના તરો તાજા છોડા નીચે પુલકિત મન અને પ્રફુલ્લિત બદન સાથે આ અમૃત મહોત્સવ અવસરના સહભાગી બન્યા છીએ. મિત્રો, ખરેખર અભિનંદનના અધિકારી છે આયોજકો અને સંસ્થાના સૌ હોદ્દેદારો અને કાર્યકરો. આજે ગ્રામજનોનો આ ઉમળકો અને ઉમંગ જોઈ આનંદ વિભોર બની જવાય છે. અહીં એક વાતનો આનંદ થાય છે કે નવી પેઢી પણ એકતા દુષ્કાળ અને આનંદથી આ અમૃત મહોત્સવના સમારોહમાં સંમિલિત છે. આ જીન્સ પહેરતી પેઢીના જીન્સમાં પણ સાડાઓની પરંપરા અકબંધ છે. સ્ટ્રીટ લાઇટની રોશનીમાં ઉછળેલી આ પેઢીને જોઈ પૂનમની શીતળ ચાંદનીમાં નાતાઓને એવી અનુભૂતિ થાય છે. મિત્રો, અને આજે આપણે આ સંસ્થાના વર્તમાન કે ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાને નાતે સંબંધે અથવા આ સંસ્થાના કરતા કે પુરસ્કર્તા હોવાને નાતે સંબંધે મળે છે અને એ સંબંધોનો બંધ આજે છલકાય છે અને હરખના ભોજ રૂપે પડે છે. પછી હરખનું બહેન સામ સામે બંને કાંઠે ઉભરાય છે અને આ કાંઠો કિનારો પવિત્ર ઘાટ બની જાય છે. આજે અહીં વહેતી આ જ્ઞાન ગંગાના ઘાટ ઉપર એને કિનારે એને તીરે એના તટ ઉપર એના પગ ઉપર આવેલા આ સરસ્વતીના મંદિરના ગુંબજમાં વાગતા ઘંટના ગુંજારામાં આપણે ગરકાવ થઈ જઈએ છીએ. એની ગૌરવ બનતી ગાતા 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 ભૂતકાળના ભાવ સભર સ્મરણને તાજો કરી ઉમંગિત અને આનંદિત રહીએ છીએ. આ સ્કૂલની લોબીમાંથી દોડી જતી આપણી કિશોર પાણીઓના પકડાવના પડઘાટને સાચીને ઉમેરીએ છત જોઈએ આપણે ભાવ વિભોર બની જઈએ છીએ. એક ગામમાં રોપાઈ અંકુરિત થઈ સંવર્ધન પામી પ્રસ્થાપિત થઈ પ્રફુલ્લિત વિશાળ વટવૃક્ષમાં પરિણમી ત્યાં સંસ્થા આપણા ગામનું ધબકતું હૃદય છે. આમ તો એમ કહેવાય છે કે ગુર્જર ભૂમિની ધડકનો એટલે ગામડા. હું કહીશ કે ગુર્જર ભૂમિની ધડકનનો ધબકાર એટલે આપણું સડાવ ગામ. આ સડાવ ગામ એટલે ગુર્જર ભૂમિના બગીચાનું પુલકિત પુષ્પ. સડાવ ગામ એટલે ગૌજર ભૂમિની ખાણનો પાકેલું અણમોલ મોતી. અને એવા આ સડાવ ગામના હોવાનું ગૌરવ લઈ શકીએ એવા આપણે સૌ સરડાવાસી. અને આ સરડાવાસીનો જો એક વાક્યમાં પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે સરડાવાસી એટલે ખુદદારી, ખુમારી અને ખમીરીનું અકબંધ સંમિશ્રણ. શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે સરડાવાસી એટલે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં અને ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. કોઈ દેખાડે એમ કોઈ દેખાડે તેમ કોઈ ધાર્યું નિશાન કરી ચૂકવાનું નહીં. આવા હોય સરડાવાસી. આ વધુમાં કેવું હોય તો કહી શકાય કે સરડાવાસી ઉદાસ હોય પણ હતાશ ન હોય, એ નિષ્ફળ હોય પણ નિરાશ ન હોય, એ આપત્તિનું અવસરમાં રૂપાંતર કરે, એ ઉદાસીનું ઉમળકામાં રૂપાંતર કરે. આ સૌની પદ્ધતિ જુદી, પ્રકૃતિ જુદી, પણ લાગણી એ. અને એ જ્યાં સુધી મહારાજીઓ ના પડે ત્યાં સુધી એને ચેન ના પડે. આ મહારાજીઓનું સદાનું સ્ટેટસ સિમ્બોલ છે. કારણ આ ગામની, આ ભૂમિની, આ માટીની તાસીરાત જુદી છે. મેં અમેરિકામાં ન્યૂજર્સીના મારા રેડિયો કાર્યક્રમ દરમિયાન અનેક કાવ્યોમાં સરડવની માટીની મહેક વિશેની વાત કરી છે. મેં વતનની વિશેની મને છે મારું વતન એને ખૂબ ગમે છે એ કવિતામાં લખ્યું છે કે સંધ્યા આરતી ઝાલર નગાડો ઘર કરે છે. સંધ્યા આરતી ઝાલર નગાડો ઘર કરે છે. ઈશ્વર પણ અવતાર લેવા જ્યાં ધ્યાન ધરે છે. આ ગામમાં અવતાર લેવા ઈશ્વર પણ ધ્યાન ધરે એ છે મારું સરળ ગામ. અને પાપણ છલકે વતનમાં મેં લખ્યું છે કે નથી પંડત, નથી પનિહારીઓ, નથી પંડત, નથી પનિહારીઓ તો રૂડું રૂડું લાગે વતનમાં. આ પીલુડી બાવળ અને બોરડી કયા કોમળ કોમળ લાગે વતનમાં. આ કોટાવાળા ઝાડ પણ કોમળ લાગે એ છે વતન પ્રેમ. મિત્રો, હું વતન વિશે આ બધું લખું છું કેમ કે મારે રૂએ રૂએ અને મારી ચામડી સાથે આ સરડાવની થ્રુ એક રૂપ થઈ ગઈ છે. મારી રગોમાં વહે છે સરડાવના વગડાની હરિયાળી અને
આંગળીમાં છે બગડાના ઝાકળની ભીનાશ. એવા મારા ગોકુળિયા ગામની અમૃત સંસ્થાના અમૃત મહોત્સવમાં હાજરે તો આનંદ વિભોર બની ગયો છે. આ શાળાના પ્રાંગણ પરિસરમાં પગ મૂકતા રમતા દોડતા કૂદતા ધીમે મસ્તી કરતા એ ધરતીના સ્પર્શથી ધન્ય બની જવાય છે. આ ધરતીને આજે પ્રીતે પૂજવાનું ભેટે ચૂમવાનું મન થાય છે. એટલે મિત્રો પૂરા ભાવ ચિંતન સાથે શબ્દ પુષ્પોથી મારે અભિષેક કરવો છે આ ધરતીને. તમારી સંમતિ સાથે શબ્દોના ઝાકળ પર ખુલ્લા પગે તમારી સાથે આજે ચાલવું છે. તો રજૂ કરી રહ્યો છું અમૃત મહોત્સવ પ્રસંગે લખાયેલી મારી ખાસ કવિતા તીર્થભૂમિના પાવન તટે. આ તીર્થભૂમિના પાવન તટે આજ મળ્યો મહાકુંભ મેળો. આ તીર્થભૂમિના પાવન તટે આ મળ્યો મહાકુંભ મેળો. પરિચિત આંખોના પટ પર પથરાયો, પરિચિત આંખોના પટ પર પથરાયો આજ બાળપણનો મેળો. આ સહાધ્યાયી સૌ મિત્રો વચ્ચે ઘેરાયા, સહાધ્યાયી સૌ મિત્રો વચ્ચે ઘેરાયા, જ્યાં સ્મૃતિ સ્મરણોના ટોળા અંતર્મનની આંખો દિવસે આજ પુરાણી યાદોના ટોળા. ગાંધી ટોપીની ઊંચી દિવાલો, ગાંધી ટોપી અમારા ઝા સાહેબ, જે.કે. સાહેબ, અમારા કેસી સાહેબ એ બધા ગાંધી ટોપી કરતા. ગાંધી ટોપીની ઊંચી દિવાલો કરાવતી મર્યાદાનું ભાન, વિચારોને મૂલ્યો એમણે જે આપ્યા એમના જેટલા જ મહાન. વંદન કરી લઉં એ ગુરુજનોને, વંદન કરી લઉં એ ગુરુજનોને કે ઉડવા આપી અમને પાખો. વિડાઈ ગઈ એ શીખ શીખવતી સ્નેહ નીકળતી આંખો. વર્ષો વસંતના ખીલા બાગમાં અને હવામાં એની વહેતી સુગંધ જેવી માટીના મિત્રો મારા તમારા આપણા સૌના મનમાં જે ભાવ છે એ વ્યક્ત કરી રહ્યો છું. ખેલ કૂદ ખેલી ખૂબ ફૂંડી જે ધરતી એ કરે જોડી કડું વંદના માટે. આ પાવન જ્ઞાન ભૂમિ ધન્ય કરાવી આ દૂર કરાવવા માટે. છેલ્લે મિત્રો મને મારું અત્યારે સભા બધાનો શુભ આભાર માનું છું. મને અત્યારે આજે દિવસ તરીકે સન્માન આપવા બદલ વંદનીય શ્રી વાણીભાઈ કોળભાઈ સાહેબ અને બધા આગેવાનશ્રીઓ મિત્રોનો ખૂબ આભાર માનું છું કે અમૃત મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મને આમંત્રિત કરી અતિથિ વિશેષ તરીકે બહુમાન આપ્યું અને મહેકનું સુધીનું સ્વાગત કર્યું. ફરીથી એકવાર આપ સૌનો આભાર માની રહ્યું છું. જય હિન્દ, ભારત માતા કી જય. હવે આજના સમારોહના પ્રમુખ મહોદયા સરુબેનને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સરુબેન. બોલું આજે સવારથી હું અહીંયા હાજર છું અને જે દ્રશ્ય મેં મારી નજરે જોયું આજનો દિવસ મારી જિંદગીનો એકદમ યાદગાર દિવસ છે. સવારથી આપણે બધું એકદમથી સાંભળ્યું શું રીતે છગનભાઈ છે, અને આપણા સ્કૂલના પ્રોગ્રેસ વિશે સાંભળ્યું. એટલો બધો આનંદ થયો છે કે એ દર્શાવવા માટે કશું શબ્દો નથી. આપણે અત્યારે ભેગા થઈને જે ખાસ કરીને અલ્પક અને પ્રોગ્રામ જોવા માટે એટલે તમારો બહુ સમય નહીં લો, પણ હું સર્વે પૂજનીય વડીવડીઓ, પૂજનીય શિક્ષકો, વાલા આપણા ગામના ભાઈઓ અને બહેનો અને સૌથી વાલા બાળકો મારા ગામના સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો બધાનો વધારે સમય નહીં લો. મારે હવે
કરવાની કંઈ જરૂર નથી, કારણ કે સવારથી આપણે ઘણી બધી સાંભળીએ છીએ. અને જે આનંદ જોયો છે અહીંયા, જે ઉત્સાહ જોયો છે, અને ખૂબ આતુરતાથી આપણે બધા બેઠા છીએ. હું પણ આવું છું આ સાંજનો પ્રોગ્રામ જોવા માટે, એટલે કોઈને વધારે સમય નહીં લે. પણ આ સાથે સાથે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે જે પ્રોગ્રામ અત્યારે કરવાના છો અને આખા દિવસ દરમિયાન સંસ્થા, સહબાળકો, શિક્ષકો અને બાળકો બધાએ જે મહેનત કરી છે એ શબ્દોમાં પ્રદર્શિત થાય એવું નથી. એટલે હું નહીં કહીશ તો તમે બધાએ મને જે સ્થાન શોધવાની તક આપી છે અને આજે તમારી સામે ઊભી રહીને તમારી સાથે થોડો વાર્તાલાપ કરી રહી છું, એ બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે સર્વત્ર વિજેતા રાખો, સર્વત્ર શાંતિ વિસ્તારો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર બેન. દરેક મંચસ્માનું ગાવાનું ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે સન્માન કાર્યક્રમ પૂરો કરીએ છીએ. તમારી જે અપેક્ષા છે હવે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એક 5 મિનિટમાં અમે વ્યવસ્થા કરી લઈએ.
બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. બાળકોને જોરદાર તાલીઓથી આપણે વધારીશું. ત્યારે રાઈબા શિશુ વિહારના બાળકોને સૂર પુરાવવા માટે જીવીબા શિશુ વિહારના બાળકો એવું કહે
છે